રાધે રાધે, જય સિયારામ. આપણે કૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે અને આ કૃષ્ણદાસ બાબા રણવારી ગામમાં થયા. ભગવાનની દયાથી આ રણવારી ગામમાં સુખરામ બાબા સાથે 7 દિવસ કથાનો લાભ મળ્યો છે. અને જે જગ્યા ઉપર આ કૃષ્ણદાસ બાબા મતલબ અગ્નિ પ્રગટ થઈ વિરહની, અને જે જગ્યા ઉપર એ બળીને ધામ પધાર્યા એ જગ્યાના પણ પ્રત્યક્ષ દર્શન કર્યા ભગવાનની દયાથી. અને બાજુમાં જે જગન્નાથદાસ બાબા રહેતા હતા, સિદ્ધ જગન્નાથદાસ બાબા, કે જેણે 3 વાટું મૂકી અને એના શરીરને પૂરેપૂરું બાળી નાખ્યું, એ જગન્નાથદાસ બાબાની બાજુમાં એક સરસ કુટિયા છે, એના પણ પ્રભુ કૃપાથી દર્શન કરેલા છે. તો સુખરામ બાબાની કૃપાથી અને એમની આ કથાથી અમને એ બધી જગ્યાના પ્રત્યક્ષ દર્શન મળેલા છે. અને અહીંયાના વ્રજવાસીઓનો ભાવ અને અહીંયાનો ભંડારો પણ ભગવાનની દયાથી નજરે જોયો. આ બધાનો લાભ મળ્યો છે અને ખૂબ સુંદર, વાસ્તવમાં લાભ લેવા જેવી વાત છે, એમાં કઈ ખોટું નથી. બહુ સુંદર વ્યવસ્થા છે ત્યાં. મંદિર તો નાનું છે પણ માણસોના દિલ બહુ મોટા છે રણવારી વાળાના. બિલકુલ આવી વાત છે. તો આપણા શ્રી કૃષ્ણદાસ બાબા છે બાંગ્લાદેશના છે. બાંગ્લાદેશથી બધું છોડીને વ્રજમાં આવી ગયા અને રણવારીમાં ભજન કરવા માંડ્યા અને મધુકરી માગીને ભજન કરવા માંડ્યા. હવે બન્યું એવું કે નાનપણમાં જ કૃષ્ણદાસ બાબાએ ઘર છોડી દીધું હતું, એટલે કૃષ્ણદાસ બાબાએ કોઈ તીર્થોના દર્શન નહોતા કર્યા. એટલે કૃષ્ણદાસ બાબા જયારે 50 વર્ષના થયા ત્યારે એના હૃદયમાં એક વાસના જાગી કે ચાલો હું 4 ધામના દર્શન કરી આવું. એવી એક એના મનમાં વાસના જાગે છે. વાસના તો ન કહેવાય, આમાં લખ્યું છે, પણ વાસના મને શુદ્ધ વાસના એમ. બિલકુલ, કે હું ભાઈ 4 ધામના દર્શન કરી આવું. તો રાધા રાણીએ એને સ્વપ્નમાં દર્શન દઈને કીધું કે તે વૃંદાવનની શરણ લીધી છે, મારી શરણ લીધી છે રાધા રાણી, કે તો હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમે અહીંયા રહીને જ ભજન કરો, તમને બધી જે કઈ સિદ્ધિ જોતી હશે એ સિદ્ધિ મળી જશે. તમે વ્રત છોડીને ન જાઓ, ક્યાંય જવાની જરૂર નથી. પણ હવે કૃષ્ણદાસ બાબાએ આજે સ્વપ્નનો આદેશ હતો એને પોતાની મન બુદ્ધિની કલ્પના માની લીધી. કે આ તો સપના તો આવે રાખે, હવે સપના ઉપર શું ધ્યાન દેવાનું હોય, એવું કરીને એ તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા કૃષ્ણદાસ બાબા. અને ભ્રમણ કરતા 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 દ્વારિકા ધામ પહોંચ્યા. તો દ્વારિકા ધામ પહોંચ્યા ને તો આપણા દ્વારકામાં ઈ જમાનામાં બધાને શંખ ચક્રની છાપ લગાડી દેતા ભુજા ઉપર. તો આમને પણ શંખ ચક્રની છાપ લગાડી દીધી ભુજા ઉપર. તો અમારો એક ગૌડીય સંપ્રદાયનો ગ્રંથ છે હરિભક્તિ વિલાસ. એ હરિભક્તિ વિલાસમાં લખેલું છે કે રાગાનુગી વૈષ્ણવોની આમ તો પરંપરા નથી કે દ્વારકાની છાપ લગાડે, પણ છતાંય કોઈ છાપ લગાડશે તો એટલો બધો કઈ વાંધો નથી, એમ લખ્યું છે હરિભક્તિ વિલાસમાં. પણ આ કૃષ્ણદાસે છાપ લગાડી ને તો કૃષ્ણદાસ નું મન છે ને ઉચક થઈ ગયું. મનમાં અરુચિ આવી ગઈ, હવે તીરથ નથી કરવા, એને વ્રજ યાદ આવવા માંડ્યું કે હું વ્રજ વયો જાઉં, વ્રજ વયો જાઉં. ચિત્તમાં એક પ્રકારનો વિક્ષેપ થઈ ગયો આ છાપ લગાડ્યા પછી. એક વિક્ષેપ આવી ગયો. તો વિક્ષેપ આવી ગયો ને એટલે બાબા વ્રજમાં પાછા આવી ગયા. તો વ્રજમાં પાછા આવી ગયા ને બાબા, તો ઈ રાત્રિમાં એને રાધા રાણીએ સ્વપ્નમાં કીધું. રાધા રાણી કહેજે કે તે દ્વારકાની છાપ લગાડી લીધી છે, એટલે હવે તું સત્યભામાની ગયો છો કે, અને સત્યભામાની સખીમાં સામેલ થઈ ગયો છો, તો કે હવે તારે વ્રજ ધામમાં રોકાવું જોઈએ નહીં, રાધા રાણી એમ કહે છે. તમે દ્વારકા ચાલ્યા જાવ. ખુલાસા કરું, હજી આ બધાના ખુલાસા પછી કરું, મેં તો પેલા પ્રસંગ લઈ લઉં. તો રાધા રાણી કહે છે તમે દ્વારકા ચાલ્યા જાવી કે હવે તમે વ્રજ ધામમાં રહેવાને લાયક નથી. પછી બાબાના મનમાં ઝાટકો લાગ્યો કે આ સપના નથી, આમાં અવશ્ય રાધા રાણી કઈક સંકેત દેવા માંગે છે.
હા અવશ્ય કઈક સંકેત દેવા માંગે છે. બાબા કેમ કર્તવ્ય વિમૂઢ બની ગયા કે હવે શું કરવું અને શું ન કરવું એવું બાબાના મનમાં વિચાર આવવા માંડ્યા. હા કે હું શું કરું? એટલે એને છે ને સિદ્ધ શ્રી કૃષ્ણદાસ બાબા ગોવર્ધન વાળા હતા, એની સલાહ લીધી કે મને આવા સપના આવે છે તો મારે શું કરવું. હા તો ઓલા બાબા એવું કીધું કે અરે તમે દ્વારકાની મુદ્રા લગાડી લીધી ભુજા ઉપર. તો કે હા. તો કે આજથી તમે મને સ્પર્શ ન કરતા, ગોવર્ધન વાળા કૃષ્ણદાસ બાબા કહે. કારણ કે અમારી તો તમારી તો સખી છે રાજેશ્વરી અને અમારી સખી છે ગોવાલન રાધારાણી. તમારે ને અમારે હવે કોઈ મેળ નથી એમ કહી અને કૃષ્ણદાસ બાબાએ ના પાડી દીધી કે હવે મને તમે સ્પર્શ કરતા નહીં. એટલે પછી બાબાને બહુ અફસોસ થયો કે હવે તો સંતો મને સ્પર્શ નથી કરતા, મને દ્વારકાનો માની લીધો છે. મેં કીધું ખુલાસા પછી કરવો, પેલા કથા લઈ લઉં એમ. હા મને તો દ્વારકાના માની લે છે એમ. તો હવે શું કરવું? તો પછી ઈ ગયા અહીંયા કામા આવ્યા કૃષ્ણદાસ, જય કૃષ્ણદાસ બાબા પાસે. હા અને એને કીધું કે મને આવા સપના આવે છે અને દ્વારકાની છાપ લગાડી છે, મારે શું કરવું? તો આ એમ કહે કે જય કૃષ્ણદાસ બાબા કામાવાળા કહે જેવું તમને પ્રિયાજુએ આદેશ આપ્યો ને એવી રીતે કે તમે દ્વારકા વયા જાવ કે હવે તમે વ્રજમાં રહેવાને લાયક નથી. હા એટલે બાબા હતાશ થઈ ગયા, બાબા એકદમ ઉદાસ થઈ ગયા અને પોતાની કુટિયામાં આવીને અંજળ છોડીને પડ્યા રહ્યા. હા એ કે હવે અન્ન જળ લેવું જ નથી. હા અને હૃદયમાં એક એવી વીરની અગ્નિ પ્રગટ થઈ, એવી વીરની અગ્નિ પ્રગટ થઈ કે અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થઈ અને બાબાનું આખું શરીર બળીને ભસ્મ થઈ ગયું. હા એવી વીરની અગ્નિ એના અંદરથી છે એ પ્રગટ થઈ. હા આવી વસ્તુ છે. તો જયારે એનું શરીર આખું સ્વાહા થઈ ગયું, રાખ થઈ ગયું એમ. હવે હું તમને એ તો ધામગમન કરી ગયા બરોબર. હા હવે હું તમને આ ચરિત્રનું રહસ્ય કહું મારી બુદ્ધિ પ્રમાણે. હા એક પેલી વાત ધ્યાનમાં રાખવાની કે વ્રજમાં આવ્યા પછી 4 ધામની યાત્રા કરવા જવામાં કોઈ દોષ નથી. હા કોઈ એટલે કોઈ પણ પ્રકારનો દોષ નથી. હવે હું ખુલાસા કરું. વ્રજ ધામમાં આવ્યા પછી 4 ધામની યાત્રા કરી શકાય છે અને વ્રજમાં રાત દિવસ થતા હોય તો વ્રજ છોડીને જ્યાં ભજન થતું હોય એ જગ્યાએ જવાની પણ છૂટ છે. બિલકુલ. એકવાર રાધા બાબાને કોકે પૂછ્યું કે વ્રજમાં બાબા રાત દિવસ વધુ થાય છે તો મારે શું કરવું? તો રાધા બાબાએ એ સલાહ આપી હતી કે વ્રજમાં રાત દિવસ થતા હોય તો જ્યાં ભજન થતું હોય જગ્યાએ વયા જાવ તમે. હા આવી સલાહ રાધા બાબાએ આપી છે, મેં વાંચેલું છે. એટલે વ્રજમાં આવ્યા પછી 4 ધામ જવાની કોઈ 4 ધામ જાવ તો કોઈ દોષ નથી. હા કારણ કે ઈ પણ ભગવાનના ધામ છે, ચિન્મય છે, દિવ્ય છે. હા હું ખુદ દ્વારકા 3 વખત યાત્રા કરીને 3 વખત દ્વારકા ગયો છું. મને કોઈ કઈ વાંધો આવ્યો એવું લાગતું નથી. હા તો કે તો પછી આ બાબા હારે આ બધા સંતોએ આવો કેમ વ્યવહાર કર્યો? હા અહીંયા એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે રાધા રાણીએ બાબાને કીધું તું વ્રજમાં પડ્યો રે, મારી કૃપાથી વ્રજમાં તને બધી સિદ્ધિ મળી જશે. હા મારું એવું છે કે રાધા રાણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગયા ને એ ઠીક નહોતું. જો મારે દ્વારકા જવું હોય અને મારું મન કે એનું વયોગ્ય વાત અલગ છે. હા પણ જયારે સાક્ષાત રાધા રાણી સ્વપ્નમાં કહી જતા હોય કે ભાઈ હવે ક્યાંય જવાની જરૂર નથી, દોડવાની જરૂર નથી, અહીંયા જ બધું મળી જશે, તો પછી જવું ને એ દોષની વાત છે. હા કારણ કે સ્વયં રાધા રાણી આજ્ઞા આપે છે. હા પણ એટલું જરૂર કહીશ કે આ સંતોએ જે એની હારે વ્યવહાર કર્યો કે તમે સ્પર્શ નો કરતા ના, મને બિલકુલ નથી ગમતું. હા હાલાકી જે વ્યવહાર કર્યો એ સિદ્ધ મહાપુરુષ હતા એટલે હું એને વંદન કરું, પ્રણામ કરું, પણ એને જે બાબા વ્યવહાર કર્યો કે હવે તમે સ્પર્શને યોગ્ય નથી ને હવે તમે દ્વારકા વયા જાવ ને અમે તમારો સ્વીકાર ન કરીને, બિલકુલ અયોગ્ય વ્યવહાર છે. બિલકુલ અયોગ્ય વ્યવહાર છે. કોઈ વ્યક્તિ કેટલોય પાપી બની ગયો હોય, પતિત બની ગયો હોય, કદાચ રાધા રાણીએ પણ એનો ત્યાગ કરી દીધો હોય ને તો આપણે તો બધા જીવારે મીઠો વ્યવહાર કરવાનો. કારણ કે રાધા રાણીએ ત્યાગ કર્યો છે એનો અર્થ એવો નથી કે આપણે એમાં અભાવ કરીએ. હા એ રાધા રાણીની ભક્તો વચ્ચેની વાતચીત છે, એમાં આપણે ટાંગ અડાડવાની જરૂર નથી કે આપણે વિરોધ કરીએ. બિલકુલ. હજી હું કઉ છું કે આ 2 મહાપુરુષે વિરોધ કર્યો તો પહોંચેલા મહાપુરુષ હતા અને એને કેમ વિરોધ કર્યો એ તો એ જ જાણે. પણ હું તો સાધારણ સાધકને અપરાધથી બચવા માટેની વાત કરું છું કે આપણે કોઈ સાધક આરે આવો વ્યવહાર ન જ કરવો જોઈએ. હા એ યોગ્ય નથી.
કોઈ દ્વારકા જાય તો એ આપણા માટે પ્રણમ્ય છે, કોઈ જગન્નાથપુરી જાય તો એ આપણા માટે વંદનીય છે, હા વંદન કરવાને યોગ્ય છે એમ. આપણે કારણ કે ગમે એમ તો ભગવાનના ધામની યાત્રા કરે છે ને, કુલ્લુ મનાલી તો ફરવા નથી જતો ને, બિલકુલ ગયો છે તો ભગવાનના ધામની અંદર. એટલે આપણે બધાનો આદર કરવાનો છે, અને દ્વારકા જવાની ઈચ્છા થાય તો જરૂર જવું જોઈએ, કોઈ દોષ નથી. હા આવી વસ્તુ છે. એટલે આ ચરિત્રનું મૂળ રહસ્ય એ છે કે રાધા રાણીના આદેશનું ઉલ્લંઘન કર્યું ને એટલે બાબાને આ વિરહની અગ્નિમાં બળવું પડ્યું. બસ આ એક જ કારણ મને લાગે છે. હા બાકી દ્વારકાથી શંખચક્રની છાપ લગાડી આવ્યા, અને છાપ લગાડ્યા તો બાબા કે હવે તમે દ્વારકાની પટરાણીની સખી બની ગયા. અરે દ્વારકાની પટરાણીઓ રાધા રાણી બધા એક જ છે. હા શાસ્ત્ર ખોલીને વાંચીએ ત્યારે ખબર પડે. મેં તો પોદારજીના રાધા માધવ ચિંતન પુસ્તકમાં વાંચ્યું છે કે જે સીતા છે એ જ રાધા છે, રાધા છે એ દ્રૌપદી છે, રૂકમણી છે, એવું બધું લખ્યું છે શાસ્ત્રની અંદર. હા એ બધી દેવીઓમાં એક જ તત્વ છે રાધા રાણીનું. કદાચ સત્યભામાની સેવા કરે કે રૂકમણીની સેવા કરે ને તો રાધા રાણીની જ સેવા છે. તત્વથી જુઓ. મને તો આપણે છે ને ઓલા ફાલતુ નજરથી જોવું ગમતું જ નથી હવે. હા આ રૂકમણી છે, આ સીતા છે, આ રાધા છે, આ બધી ફાલતુ નજર છે. એક જ તત્વ છે રાધા તત્વ, બીજું કઈ છે જ નહીં. બિલકુલ એક જ તત્વ છે. એક જ તત્વથી જુઓ તમે, અને પછી જુઓ તમને જીવન જીવવાની મજા આવશે. દ્વારકા દાસો તો ઈ આનંદ, જગન્નાથપુરી દાસો તો ઈ જ આનંદ, વ્રજમાં રહેશો તો ઈ જ આનંદ મળશે તમને. હા ત્યારે તમે બધી દેવીઓને એક જ તત્વથી જોશો ત્યારે. પછી ભલે તમે અંબાજી જાઓ કે પાવાગઢ જાઓ, બધી જગ્યાએ તમને રાધા જ દેખાશે, બીજું કઈ દેખાશે જ નહીં. હા આવી વસ્તુ છે. એટલે આજે ભેદ બુદ્ધિ છે એ બધું મને ઠીક નથી લાગતું. મને એ ઠીક નથી લાગતું. બાકી તો હવાના વિચાર જેના જેવા મારી પાસે તો શાસ્ત્રીય પ્રમાણ છે કે બધી દેવીઓ એક છે.